નમસ્કાર મિત્રો, હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે ઘણા બધા ઉપવાસો પણ રહેશે. તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું એકદમ ટેસ્ટી, બહારથી કરકરો અને અંદરથી સોફ્ટ ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો. આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો અને 15થી 20 મિનિટ માટે સેજ પલાળીને રાખવાનું છે. તો સૌથી પહેલાં હું 1 કપ સાબુદાણાને ડ્રાય રોસ્ટ કરી લઉં. સાબુદાણા ઠંડા થઈ જાય પછી તેને થોડા દરદરા પીસી લઈશું. હવે 2 કપ બગર અથવા મુરૈયો ને પણ મિક્સરમાં દરદરા પીસી લઈએ. બંનેનો પાવડર એકદમ બારીક નહીં, થોડો દરદરો જ રાખવાનો છે. હવે એક મોટા બાઉલમાં આ બંને લોટ લઈએ. તેમાં સ્વાદ મુજબ મીઠું, લીલા મરચાં અને આદુની પેસ્ટ, 1.5 ચમચી જેટલી ખાંડ, 2 થી 2.5 ચમચી જેટલું દહીં, 1 મધ્યમ સાઇઝની છીણેલી દૂધી ઉમેરીશું અને થોડા લીલા ધાણા પણ બારીક કાપીને નાખી દઈશું. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે એક કડાઈમાં થોડું તેલ ગરમ કરીશું અને જીરાનો તડકો તૈયાર કરી તેને બેટરમાં ઉમેરી એકવાર ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરીએ. તેલ ગરમ થાય ત્યાં સુધી બેટરમાં 1 ચમચી ઈનો ઉમેરીને હલકા હાથે મિક્સ કરતી તરત જ પેનમાં નાખીને ચારે બાજુ ફેલાવી દઈશું. હવે ઉપરથી તલ ભભરાવીશું, ચારે તરફ તલ ભભરાવી દઈશું એકદમ સરસ રીતે. હવે ઢાંકણ ઢાંકીને ધીમા તાપે 15થી 20 મિનિટ સુધી ચડવા દઈએ. નીચેની બાજુ ગોલ્ડન અને કરકરી થઈ જાય એટલે હાંડવાને ધીમેથી પલટાવી બીજી બાજુ પણ સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી ચડવા દઈશું. બસ તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો. ગરમા ગરમ ઉપવાસની લીલી ચટણી સાથે સર્વ કરો. એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. અને મિત્રો, મને રસોઈ બનાવવાનો જેટલો શોખ છે એટલો જ મને રોજ કંઈક નવું શીખવાનો પણ શોખ છે. તેથી હું રોજ નવી સ્કિલ શીખું છું અને ધીમે ધીમે આપણા આપને ગ્રો કરી રહી છું. જો તમને પણ મારી જેમ કંઈક નવું શીખવામાં રસ હોય તો મારા ઇન્સ્ટાગ્રામ પેજને જરૂર ફોલો કરજો. હું મારી રેસીપી સાથે સાથે મારી લર્નિંગ જર્ની પણ શેર કરતી રહું છું. કદાચ એ તમારી માટે પણ એક નવી શરૂઆત બની શકે. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી ટેસ્ટી રેસીપી માટે જોડાયેલા રહેજો.